છે એ નાખી દેવું ને આપણે આમાં નાખી દેવું. નાખી દેવું આપણે ધાણા નાખી દેવું. આપણે હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ખીચડીના ભજીયા બનાવશું. તો ખીચડીના ભજીયા બનાવવા માટે આપણે આ ખીચડી લીધી છે. તો આપણે ખીચડી થોડીક વધી હતી તે આપણે આજે ભજીયા બનાવશું એના. અને 3 બટેટા આ રીતે આપણે નાના નાના સુધારી લીધા છે. અને આપણે ખમણી લીધા છે અને પાણીમાં રાખ્યા છે. 2 ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી છે એકદમ સરસ. અને ચણાનો લોટ લીધો છે આપણે. થોડાક આપણે અજમા લીધા છે, અડધી ચમચી આપણે મરી પાવડર લીધો છે. અને થોડીક આપણે હિંગ લીધી છે, થોડીક આપણે હળદર લીધી છે. અને 3-4 મરચાં આ રીતે આપણે સુધારી લીધા. તો તીખું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે સુધારી લેવાના. અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને થોડોક આપણે સોડા લીધા છે ખાવાના આવે એ. 1 લીંબુ લીધું છે આપણે. થોડાક ધાણા લીધા છે. અને આપણે આ પાણી જ લીધું છે, જોહે તો વાપરશું. અને તળવા માટે આપણે તેલ લીધું છે. તો પહેલાં આપણે આનું બેટર બનાવી લેવું. તો આપણે આ ખીચડી છે એ આમાં નાખી દેવું. આપણે ડુંગળી છે એ નાખી દેવું. અને આમાં આપણે પાણી નિતારીને નાખવાના છે બટેટાને. તો આ રીતે આપણે પાણી નિતારી લેવાનું. અને આપણે આમાં નાખી દેવું. તો આપણે આ મરચાં નાખી દેવું. અને આપણે હળદર નાખી દેવું. આ હિંગ નાખી દેવું. અને આપણે આ મરી પાવડર નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. ચાખી લેવાનું પછી આપણે કે મોળું થાય તો આપણે નાખવાનું. અને આ આપણે અજમા છે એ નાખી દેવું. આપણે ધાણા નાખી દેવું. આ ચણાનો લોટ આપણે છે એ નાખી દેવું. અને આપણે આ સોડા છે ખાવાના એ નાખી દેવું. એની ઉપર આપણે લીંબુ નાખીશું. હવે બધું આપણે મિક્સ કરી દેવું. પાણી આપણે જોઈ એ પ્રમાણે આપણે આમાં નાખશું. તો હવે આપણે આમાં પાણી નાખશું. આપણે પાણી નહોતું નાખ્યું. પછી આપણે બધું આપણે બટેટા ભીના હોય આપણે પાણીમાં રાખ્યા હોય એટલે નિતારીને નાખીએ એટલે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું હોય. હજી આપણે થોડુંક પાણી નાખીશું. સરસથી બેટર બનાવી લેવું આપણે આનું. જો આપણે આ રીતનું રાખવાનું છે. તો હવે આપણે થઈ ગયું છે બેટર. તો આપણે તેલ ગરમ મેલી દેવું. તો આપણે ગેસ ચાલુ કરશું. અને આપણે આ તેલામાં ગરમ આપણે તેલ મેલી દીધું છે. તો તેલને ગરમ થવા દેવું આપણે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં 2 ચમચી તેલ નાખી દેવું.
એટલે ભજીયા પોસા થાય એમ. આને ગરમ છે એટલે આપણે સમસ્યા આ રીતે ફેરવી લેવાનો. તો થોડુંક આપણે જોઈ તેલ ગરમ તો થઈ ગયું છે, પણ આપણું તેલ આવી ગયું છે. તો આપણે થોડાક ભજીયા એમાં જે સાઈડના બનાવવા હોય એ સાઈડના આપણે આમાં પાડી લેવું ભજીયા. તો હવે આપણે આને ફેરવી લઈ ભજીયાને. જુઓ એકદમ મસ્ત બની ગયા. તો આ રીતે આપણે ખીચડી પડી હોય તો આપણે આ રીતે ખીચડી ટાઢી ન ખાઈ શકીએ તો આ ભજીયા બનાવી શકાય એમ. તમે ભજીયા બનાવીને ખાઓ તો બધાય ખાય. ખીચડી ઠંડી હોય તો કોઈ ન ખાય. તો આ રીતે આપણે ભજીયાને તળી લેશું. તળી લેવું. આપણે ધીમે ગેસે તળવાના એટલે એકદમ સરસ બની જાય, નકર અંદર કાસા રહે એમ. તો આ રીતે આપણે બધાય ભજીયા તળી લેવું. તો આપણે બધાય ભજીયા આપણા તળાઈ ગયા છે. તો ગેસને બંધ કરી દેવું અને આપણે આ કાઢી લેવું. આપણે નીચે રાખી દેવું. હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગયા છે ભજીયા આપણા. અને આપણે આ ચટણી રાખશું. જો એકદમ મસ્ત બની ગયા છે. એકદમ સરસ બને છે ખીચડીના ભજીયા. તો જરૂર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા ખીચડીના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ખીચડીના ભજીયા.